पर हवे જ્યારે પ્રચાર પડગમ શાંત થઈ ગયા છે અને અમે આપને એનાલિસિસ બતાવી રહ્યા છે બેઠકનું ત્યારે કેટલાક ડેટાને સમજવું ખૂબ જરૂરી છે જે મેં આપને બિગ વોલ પર બતાવીશું જેથી કરીને આ બેઠક આપ વધારે સારી રીતે સમજી શકો। પહેલા તો જુઓ, સૌથી પહેલા કુલ મતદારો જે છે તે 3,10,681 મતદારો 13 તારીખે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આટલા મતદારો છે। ત્યારબાદ 1,61,293 પુરુષ મતદારો છે, એટલે આપ જોશો તો લગભગ 50 થી 52-54% આસપાસ મતદારો પુરુષ મતદાર છે। અને બીજું મહત્વનું પાસું એ છે કે મહિલા મતદારો 50%ની લગોલગ છે। 1,49,287 મહિલા મતદારો આ વિધાનસભા પોકેટમાં છે। કુલ 3,10,000 માંથી 1,49 મહિલા મતદારો। 321 મતદાન મથકો પર મતદાન થવાનું છે। 13મી તારીખે સવારથી શરૂ થશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। એટલે 13મી નવેમ્બરનો દિવસ સૌથી મહત્વનો વાવમાં પેટા ચૂંટણીના સંદર્ભે રહેવાનો છે કે જ્યાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ત્યારબાદ 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે। આ જ દિવસે મહારાષ્ટ્ર અને ઝારખંડ બે રાજ્યોની સાથે સાથે વાવની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। એટલે બે રાજ્યો માટે પણ મહત્વનો દિવસ હશે, વાવ માટે તો હશે જ। હવે વાવનું થોડું જાતિગત સમીકરણ સમજી લઈએ જેથી કરીને વાવની બેઠકને આપ વધારે સારી રીતે સમજી શકો કે કેમ ત્યાં ઠાકોર મતદારો, કેમ ત્યાં ચૌધરી મતદારો વધારે પ્રભાવશાળી છે। ટકાવારી વાઇઝ પણ અને ઓવરઓલ જનસંખ્યા કેટલી છે તે પણ આપણે જોઈશું। તો વાવના જાતિગત સમીકરણમાં જ્યારે અમે આપને શરૂઆતમાં બતાવ્યું કે કુલ મતદારો જે છે, ફરી એકવાર રિકોલ કરાવીએ છીએ જેથી કરીને આપને જાતિ વાઇઝ યાદ રહે। 3,10,000 જેટલા કુલ મતદારો આ બેઠક પર છે। ઠાકોર મતદારો 30% છે, એટલે લગભગ 90,000 જેટલા મતદારો ઠાકોર સમુદાયના છે કે જ્યાંથી સૌથી વધારે મત પડતા હોય છે। ત્યારબાદ બીજા નંબરે છે ચૌધરી પટેલ કે જેઓ 17% છે, કે જે 17% વોટ બેંક એ જો સ્વિંગ થાય તો પરિણામ આમથી આમ બદલવાની તાકાત રાખતી હોય છે। અને ત્યારબાદ ત્રીજા નંબરે છે દલિત મતદારો કે જે 12% છે। એટલે ઠાકોર મતદાર, ચૌધરી પટેલ અને દલિત આ ત્રણ બેકી સંખ્યામાં ફિગર છે 30, 17 અને 12। ત્યારબાદ બ્રાહ્મણ સમાજના મતદારો જે છે તે 9% છે। એટલે આ નાના પોકેટ છે, પરંતુ આ નક્કી કરતા હોય છે જો સ્વિંગ થોડો થાય તો બેઠકના પરિણામ પણ બદલી શકતા હોય છે। અને એટલા માટે બંને મુખ્ય પાર્ટીઓએ પૂરેપૂરી આ બેઠકને જાળવવાનો પ્રયત્ન કર્યો છે। હવે આ જુઓ, કોંગ્રેસ માટે વાવ કેમ જરૂરી છે। પહેલો મુદ્દો એ છે કે ગેનીબેનની સીટ જાળવી રાખવાની છે। એ કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર પણ છે, ચેલેન્જ પણ છે કે જે કોંગ્રેસ જાણે છે કે આ બેઠક જવી ન જોઈએ અને એટલા માટે સીટ પર પ્રભુત્વ જાળવી રાખવાનું છે। ગેનીબેન 2 વખતથી જીત્યા છે, ઉત્તર ગુજરાતની આ મજબૂત સીટ છે। બનાસકાંઠા તો લોકસભા જીતી ગયા, ત્યારબાદ આ બેઠક ન જવી જોઈએ કારણ કે શાખનો વિષય કોંગ્રેસ માટે છે તેવું કોંગ્રેસ માને છે। ત્યારબાદ જુઓ, ગેનીબેનનું વ્યક્તિગત વાત કરીએ તો તેમના માટે આ પ્રતિષ્ઠાનો સવાલ છે કારણ કે સાંસદ બની ગયા, પોતાની બેઠક તો જીતાડવી પડશે ને એટલા માટે આજે આપણે જોયું હશે કે ગેનીબેન રોડ રસ્તા બજારોમાં ગુલાબ લઈને પોતે ફર્યા છે। તો ભાજપ માટે કેમ જરૂરી છે? ભાજપ માટે એટલે જરૂરી છે કે સૌથી પહેલું કારણ તો ગેનીબેને ભાજપનું ત્રીજી વારનું 26 સીટોનું સપનું તોડ્યું છે। એટલે ભાજપ જે છે તે ગેનીબેને 26 સીટો ન લેવા દીધી, એટલા માટે હવે બદલો લેવા માટે પણ કોંગ્રેસને હરાવવા માટે મેદાને છે। એટલે કોઈ પણ સ્થિતિમાં ભાજપને આ સીટ જોઈએ છે કારણ કે અહીંથી જ ગેનીબેને તેમનું સપનું પૂરું ન થવા દીધું, હેટ્રિકનું 26-0નું। કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને રાષ્ટ્રીય સ્તરે પણ સંદેશ મોકલવાનો છે। એટલા માટે કારણ કે ઉત્તર ગુજરાતમાં આપને યાદ હશે બનાસકાંઠા બેઠક હારી ગયા ત્યારે પણ એ વાત હતી કે શંકર ચૌધરીના માથે પણ નારાજગી કેન્દ્રીય લેવલે જોવા મળે છે। ત્યારે શંકર ચૌધરીએ પણ પૂરેપૂરી તાકાત એટલે લગાવી છે કારણ કે રાષ્ટ્રીય સ્તરે સંદેશ મોકલવાનો છે કે આ બેઠક જાળવી રાખી છે। વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ તેઓ પ્રચારમાં હતા અને એ પોતે પ્રચારમાં હતા, એ સિવાય તમામ દિગ્ગજ નેતાઓ એટલે સુધી કે સીએમ અને હોમ મિનિસ્ટર સુધી પ્રચાર કર્યો છે। તો સામે કોંગ્રેસે પણ બરાબરની તાકાત બતાડી છે કે જ્યાં શક્તિસિંહ ગોહિલ પણ મેદાનમાં હતા, ગેનીબેન સાંસદ તરીકે દિવસ રાત ફર્યા છે। હવે આ બેઠકનું પરિણામ શું રહે છે તે આવનારો સમય બતાવશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે બંને પાર્ટીઓએ પોતાની તાકાત લગાડી છે। તો માવજી પટેલ જેવા લોકો અપક્ષમાં પણ મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે।